ધ્યેયં સદા પરિભવાગ્નમભીષ્ટદોહં તીર્થાસ્પદં શિવવિરંચિનુતં શરણ્યં ભૃત્યાર્થયં પ્રણતપાલ ભવાબ્દિપોતં વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. આપણા ઈષ્ટદેવ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 અમદાવાદ પીઠાધિપતિ, ધર્મ ધુરંધર 1008 વડતાલ પીઠાધિપતિ, બંને ગાદીના સર્વે સંતો અને સર્વે હરિભક્તોને અમારા સહપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન પુરુષોત્તમ નારાયણની કૃપાથી, નન્ના દેવની ઈચ્છાથી એવું મંદિર બન્યું કે એમાં હરિભક્તોએ એટલી બધી સહાયતા અમને આપી, જે વચન મેં કહી એ પ્રમાણે કરવા તૈયાર. અને એ સેવાને કારણે જ આજ તમે બધા જોઈ રહ્યા છો કેવું વિશાળ મંદિરનું આયોજન થયું. અને એ મંદિર તો થયું, પણ એમાં શણગાર કેવા થયા. અને આજે મંદિરના દરવાજાઓ જુઓ, મંદિરના સિંહાસનો જુઓ, મંદિરનો માથેનો ભાગ જુઓ, ઉપરનો ભાગ, શિખરનો ભાગ જુઓ, જ્યાં જુઓ ત્યાં સોનું ઝળકી રહ્યું છે. આ બધી હરિભક્તોની સેવાઓ છે. ખૂબ જ આનંદની વાત છે કે આવા પ્રેમી ભક્તો અને આવા હરિભક્તો, એને ભગવાને જે કંઈ સિદ્ધિ આપી છે એની બધાને મનમાં એમ એ બધું પોતે જાણે ભગવાને સમર્પણ કરી દીધું હોય ને. શું આવી રીતે એ બધાએ ભક્તજનોએ ખૂબ સેવા કરી છે. વિશેષ ને વિશેષ આવા શુભ કાર્ય આ ભુજ નરનારાયણ દેવ મંદિર અને હરિભક્તો તરફથી આવા કાર્યો હંમેશા થતા રહે એ ભગવાન પાસે પ્રાર્થના. અને વિશેષ ને વિશેષ ભગવાન પુરુષોત્તમ નારાયણ આ હરિભક્તો ઉપર એવી અમે દ્રષ્ટિ કરે કે જેણે કરીને હરિભક્તો હંમેશા શુભ કાર્યની વિશે તત્પર થાય અને એવી શક્તિ આપે કે હંમેશા ભગવાનની ભક્તિ કરી પોતાના જીવાત્માનો શ્રેય કરે. એ જ ખરું કરવાનું છે. અને એવા બધા સંતો અત્યારે બેઠા છે આ સભામાં. વડતાલ દેશના અને અમદાવાદ દેશના બધા સંતો કચ્છના હરિભક્તો ઉપર એવો રોડા આશીર્વાદ વરસાવો કે ખૂબ સુખિયા રહે. એટલું કહીને હું વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.